ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો આજ તો જો વાગ્યા છે 10:15 થઈ ગયા છે. ઉભા તમને બતાવી દઉં. તો 10:15 થઈ ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. સ્મિત આવી ગયા છે. નાસ્તામાં છે ફાફડા, જલેબી, ગાંઠિયા, ચટણી, મરચા. મમ્મી બેસી ગયા જમવા, નાસ્તો કરવા. ચાલો તો જો જમવા બેસી ગયા છે. મસ્ત એવું બની ગયું જમવાનું. 1:30 વાગ્યો છે, જોઈ લ્યો. જો 1:30 વાગી ગયો છે અને ચાલો હવે તો જમવા બેસી ગયા. અહીંયા સ્મિત બેસી ગયા ને જમવામાં છે આજે ચોરાના બી ને બટેટાનું શાક, રોટલી, છાશ, દાળ ભાત, ક્યાં કાડાવડા પડ્યા છે, ફરસાણ, મરચા. મમ્મી બેસી ગયા. સારું બન્યું ને? તો ભલે ન બન્યું હોય તો તો સારું. હમણાં ભાઈ એવું સારું છે. સારું છે. અમારે જો અહીંયા ઓફિસ ચાલુ છે, અત્યારે બંધ થઈ ગઈ. હમણાં થોડીક વારમાં પાછી ચાલુ થઈ જાય. કેમ? સારું તો હાલો મસ્ત એવું જમી લઈ, પછી મળીએ આપણે. તો જમી કરીને ફ્રી થઈ ગયા છે અમે લોકો. અને જો અહીંયા કપડાને ઢગલો થઈ ગયો છે. ચાલો તો બધા સંકેલવાના છે હવે. અને અત્યારે તો હવે બધા એક જ વસ્તુની વાતચીત ચાલે છે કે ગેસ 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 વગર શું કરશું. તો બધાને એ જ પ્રોબ્લેમ છે. અમારે તો જો લાઈન છે અત્યારે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણા બધા લોકોને જે લોકો ગેસ સિલિન્ડર લઈને બધું કામ કરતા હોય છે એ લોકોને ઘણો બધું પ્રોબ્લેમ થાય છે. તો જે લોકો પાસે હોય એ લોકો બધા એકબીજાની મદદ કરજો, જેથી બધાને ગેસ સરખો મળી રહે. અને અમારે જ અહીંયા બાજુમાં પહેલાં એક ખેતર હતું, પણ ત્યાંથી હવે બિનખેતી કરી નાખ્યું છે ને, તો ત્યાં ઘણા લોકો આજે બધા મજૂરો હોય ને લોકો ત્યાં ચૂલા કરી અને હવે બનાવે છે બધું જમવાનું ને. તો એ રીતની બધાની હાલત થઈ ગઈ છે હવે અત્યારે. તો હવે જોઈએ હવે શું કરીને જવું. અહીંયા સ્મિત પણ ઓફિસ ચાલુ કરીને બેસી ગયા છે. આજે ને થોડું ઘણું ઘરેથી કામ હતું અને પછી સાંજેકના એક જગ્યાએ એ લોકોને જવાનું છે, મિટિંગ છે કંઈ, તો ત્યાં જવાનું છે. એટલે આજે ઘરેથી બધું વર્ક કરે છે. અને જો હવે આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ ને, તો હવે ચાલો હવે કપડાં સંકેલી લઈ અને પછી આપણે આજ તો ખબર નહીં કંઈ કામકાજ છે નહીં હજી, તો કંઈ પ્લાન બન્યો નથી. પણ જો સાંજે 5-6 વાગે કાંઈ પ્લાન બને તો કરશું આપણે. ક્યાંક ચક્કર મારવા જવાનું હશે કે કંઈક વસ્તુ ઘરની લેવાની છે થોડી ઘણી, તો એ લઈ આવશું. ઓકે. અને સ્મિત તમારે તો બહાર જવાનું છે ને આજ? એને બહાર જવાનું છે આજે. શીખ જવાનું છે, ટ્રેનિંગમાં જવાનું છે ને. ચાલો તો જો વાગી ગયા છે 2 અને અત્યારે જો એનું વર્ક લઈને બેસી ગયા છે. અને આપણે પણ હવે આપણું કામ પતાવી લઈએ. ઓકે. અને પછી આપણે મળીએ આગળ. બાય. હું અને મમ્મી આવી ગયા હતા ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે. જે માધાપર સાઈડ નવી ડીમાર્ટ બની છે, જો બહુ મોટી એવી મસ્ત એવી બની છે. તો અમે લોકો ત્યાં આવી ગયા હતા. જો હજી સામે જ જો માધાપર ચોકડી દેખાય છે. ચાલો તો આપણે અંદર જઈને મસ્ત એવી શોપિંગ કરી લઈએ. તો જો આપણે બધું એ ટ્રોલીમાં લઈ લીધું હતું અને ટ્રાફિક પણ થોડો ઘણો હતો, બહુ કાંઈ હતો નહીં. ચાલો તો હવે આપણે શોપિંગ જે જોતી હતી એ બધી કરી લીધી છે ને હવે આપણે બિલિંગ કરાવી લઈએ. અને જો બિલિંગ પણ થઈ ગયું છે અને લાસ્ટમાં જો અહીંયા ચેકિંગ પણ થઈ ગયું છે. ચાલો તો હવે ઘરે જઈએ. ચાલો તો શોપિંગ કરીને આવી ગયા છીએ ને જો અહીંયા કુકરમાં સીટી થાય છે. અને આજે એક મસ્ત એવી નવી વસ્તુ બનાવવાની છે, મસ્ત એવી નવી વાનગી. જો મમ્મી બધી સુધારે છે. ચાલો તો શું બનાવવાનું છે ને તમને લોકોને બધાને બતાવી દઉં. આજે એકદમ જોરદાર વસ્તુ બનાવવાની છે. લીધા છે ખાખરા, મિની ખાખરા લઈ લીધા છે. તો આપણે આજે ખાખરા પિઝા બનાવવાના છે. તો અહીંયા કુકરમાં છે ને થાય છે મકાઈ ને જોઈ લ્યો અહીંયા કટિંગ થઈ ગયું બધું, ડુંગળી, ટમેટા ને મરચું, કાકડી, આ બધું આપણે આમાં એડ કરી દેવાનું છે અને મસ્ત એવું બનાવવાનું છે. જો અહીંયા ચીઝ ક્યુબ પણ આવી ગઈ છે આપણી. ચાલો તો હવે જોરદાર એવા આપણે ખાખરા પિઝા બનાવી લઈ. ચાલો તો જો બધી પ્રિપરેશન થઈ ગઈ છે અને અહીંયા મકાઈ પણ બફાઈ ગઈ છે. હવે મમ્મી ફોલ્યા ને એટલે આપણે મસ્ત એવું બનાવી નાખી. અને સ્મિત છે ને આજે એને એક જગ્યાએ જમવા જવાનું હતું,
તો એ ત્યાં ગયા છે. હવે આઈ થિંક થોડીક વારમાં આવતા હશે. ચાલો તો મસ્ત એવું બનાવી લઈ. ખાખરા પિઝા તમે લોકોએ ખાધા છે કે નહીં કમેન્ટ કરજો. અને જો ન ખાધા હોય ને તો એકવાર બનાવજો, જોરદાર બને છે. જો હું તમને રેસીપી આપી દઉં મસ્ત એવી કે કઈ રીતે બનાવવાના. જો આપણે આ રીતે છે ને મિની ખાખરા લઈ લેવાના. તમે ઓલા જે મોટા જે ખાખરા આવે ને એ લ્યો ને તોય ચાલે, પણ આ મિની ખાખરા લઈને તો આમ બાઈટ કરવાની મજા આવે. કેમ કે ઓલા મોટો ખાખરો હોય ને તો એ કટ કરીને તો બધું નીકળી જાય. આપણે જે સ્ટફ બધું કર્યું હોય ને બધું સ્ટફિંગ પછી આપણે બધું આની ઉપર છાંટી દેવાનું. મીન્સ કે બધા વેજીટેબલ્સ તમારે જે નાખવું હોય ને બધું નાખી શકો. અને એની ઉપર મસ્ત એવું ચીઝ ને બધું સ્પ્રેડ કરી દેવાનું એટલે જોરદાર થઈ જાય. ચાલો તો હું તમને હમણાં બતાવું છું કે કઈ રીતે આપણે એડ કરી છે બધું. ઓકે ચાલો. તો સૌથી પહેલાં આ જે બધું કટિંગ કરેલું છે એને મસ્ત આપણે મિક્સ કરી લઈએ. અને પછી આ બધા એને આમાં મસ્ત એવું કરી દઈજો. આ રીતે બધી જગ્યાએ જાય ને એ રીતનું કરવાનું છે એટલે જોરદાર એવું થઈ જાય. જો બધામાં સ્ટફિંગ જાય ને એ રીતે જોઈ લો. તમને એ લોકોને કેપ્સિકમ ભાવતું હોય તો એ નખાય. ઓલિવ્સ છે, પછી બેબી કોર્ન પણ નાખી શકો. આપણે સ્વીટ કોર્ન નાખ્યા છે, તમે લોકો બેબી કોર્ન પણ એડ કરી શકો. ચાલો તો જો આ એડ થઈ ગયું છે. હવે આપણે મસ્ત એવી મકાઈને એડ કરી દઈએ. તો જો હવે આપણે આ સ્વીટ કોર્ન છે ને એ એડ કરી દઈએ. જો તમને જે રીતે જે કાંઈ બી ભાવતું હોય ને એ બધું તમે લોકો એડ કરી શકો. જોઈ લો. ચાલો હવે આપણે મસ્ત એવો આની ઉપર મસાલો એડ કરી દઈશું એટલે જોરદાર ચટપટું એવું મસ્ત થઈ જાય. મસાલો જે મેં ઘરે જ બનાવેલો છે, સિક્રેટ મસાલો છે. જો કોઈને રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરજો તો હું તમને મસ્ત એવી રેસીપી આપી દઈશ એ મસાલાની પણ આ મસાલાથી જોરદાર એવો ટેસ્ટ આવે છે. ચાલો તો જો આ એડ કરી દીધું છે. અહીંયા કિસાનનો ટોમેટો કેચઅપ છે એ લઈ લીધો છે, એ પણ થોડોક એડ કરી દીધો છે એટલે મસ્ત એવો ટેસ્ટ આવે. અને ચાલો તો હવે આપણે એડ કરી દઈએ ફાઇનલી ચીઝ. ઓકે ચાલો તો આપણે મસ્ત એવું ચીઝ એડ કરી દઈએ. એટલે આપણા મસ્ત એવા ખાખરા પિઝા રેડી છે. જો એકદમ જોરદાર ચીઝી. ઓકે અને આપણે આની હારે ખાવાનું છે મિરિંડા આવી ગઈ છે. મિરિંડા અને ખાખરા પિઝા થોડુંક ઓલું થઈ જશે પણ કોઈક દિવસ ચાલે. થોડુંક અનહેલ્ધી, થોડુંક હેલ્ધી. ખાખરા હેલ્ધી અને મિરિંડા અનહેલ્ધી. ચાલો તો મસ્ત એવું કોમ્બિનેશન છે. ચાલો હવે ટ્રાય કરીને જોઈ લઈએ કે કેવું છે. ઓલે મમ્મી દેખાવામાં તો મસ્ત લાગે છે. દેખાવામાં જોરદાર છે ને, જમવા પછી ખબર કેવું લાગે છે. તો ટેસ્ટ કરજો એટલે ખબર પડે કેવું છે. આહાહા જોરદાર ને. ચાલો તો હવે આપણે બધાય ખાઈ લઈ પછી મળીએ. ચાલો તો હું પણ ટ્રાય કરી જાઉં કેવું લાગે છે. મમ્મી તો કહે છે મસ્ત છે. આપણે મસ્ત એવું બાઈટ લઈ લીધું છે. આહા જોરદાર, મજા જ આવી જાય એવું. ટ્રાય કરજો તમે લોકો એકવાર. ઓકે તો જમી કરી અને ફ્રી થઈ ગયા હતા અને સ્મિત પણ ઘરે આવી ગયા હતા અને અમે લોકો બે ગયા હતા ચક્કર મારવા માટે. જો મસ્ત એવી સોડા પીવા માટે ગયા હતા. સોડા પીવાની મસ્ત ઈચ્છા થઈ જ ગઈ હતી. અમે આવી ગયા હતા જય બજરંગ કોલ્ડ ડ્રિંક્સમાં. તમે આની પહેલાં પણ જોયેલું હશે. ચાલો તો જો અહીંયા મસ્ત એની ખારી સોડા મગાવી લીધી હતી અને જોઈ લો એ લોકો કઈ રીતે એનો જો આપણને ઓપન કરીને આપે છે. જોરદાર મસ્ત એવી રીતે ઓપન કરીને આપે છે. ચાલો તો મસ્ત જો અહીંયા સ્મિતે ચાલુ કરી દીધું છે પીવાનું. તો મસ્ત એવી સોડા પી લઈને તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.